મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઇન્જરી ક્લિનિકનો પ્રારંભ. મેરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા નવા સ્પોર્ટ્સ ઇન્જરી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે એથ્લેટ્સ અને સક્રિય વ્યક્તિઓ માટે વ્યાપક સંભાળ પ્રદાન કરવા માટે છે. આ ક્લિનિક રમતગમતને લગતી ઈજાઓના નિવારણ, નિદાન અને સારવાર માટે છે અને તે આવા દર્દીઓને ઝડપથી સાજા થવા અને તેમની સક્રિય જીવનશૈલી સાથે તેઓ સશક્તિકરણ પ્રદાન કરે તે માટેનો છે. આ ક્લિનિકની ટીમમાં ઉચ્ચ નિષ્ણાત ડોક્ટરો, સર્જનો સારવાર કરશે. આ જટિલ સમસ્યાના ઉકેલ પણ આપશે. આ ટીમમાં કન્સલ્ટન્ટ ઓર્થોસ્કોપી સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રથમેશ જૈન, કન્સલ્ટ ઓર્થોપેડિક ઓર્થોસ્કોપી અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર સમીપ શેઠ અને ઓર્થો ટ્રોમા ફૂટ એન્ડ એન્કલ સર્જન ડોક્ટર પાર્થ પારેખ સામેલ છે. રમતગમતમાં થતી ઈજાઓની સારવારને ઈજાના પ્રકારે અને ગંભીરતાના આધાર રાખે છે અને વિવિધ સારવાર પદ્ધતિઓનો હેતુ દર્દીની પીડા ઘટાડવા માટે, તેના ઉપચાર માટે સૂચનો આપવા અને દર્દીઓને તેના કાર્ય ફરી શરૂ કરવા માટે સમર્થ બનાવવાનો છે. દરેક સારવાર વ્યક્તિની ઈજા અને તેની પ્રવૃત્તિના સ્તર અને તેના ધ્યેયને અનુરૂપ આપવામાં આવશે. આ યોગ્ય ઉપચાર કરવા અને ભાવિ ઈજાઓને રોકવા માટેના પદ્ધતિનું સંયોજન છે. मेरिंगो सिम्स हॉस्पिटल ने एक नया वो लिया है, जिसमें हम एक स्पोर्ट्स क्लिनिक स्टार्ट करने जा रहे हैं. आज के ज़माने में स्पोर्ट्स और स्पोर्ट्स से लगती इंजरीज काफ़ी कॉमन हो चुकी हैं. स्पोर्ट्स खेलते हुए इंजरीज ना हो और इंजरीज हो तो उनका जो बेस्ट ट्रीटमेंट है वह एक कॉम्प्रिहेंसिव टीम के द्वारा दिया जाए, जिस टीम में अलग अलग तरह के ऑर्थोपेडिक स्पेशलिस्ट, स्पोर्ट्स फिजिशियंस, फिजियोथेरेपिस्ट वो सब इन्वॉल्व रहें और प्लेयर्स को इंजरी ना हो इसका भी ध्यान रखा जाए. और इंजरी हो जाए तो जो उसका बेस्ट ट्रीटमेंट और ऐसा ट्रीटमेंट जिससे कि फास्ट रिहैब हो पाए, जल्दी से जल्दी खिलाड़ी अपने स्पोर्ट्स में वापस जा पाए. और साथ ही साथ परफॉर्मेंस इन्हांसमेंट के ऊपर, मतलब हम कैसे उनकी एफर्ट्स बढ़ा सकते हैं, कैसे उनका जो उनके अचीवमेंट लेवल्स हैं वो बढ़ा सकते हैं, कैसे उनका स्टेमिना इंक्रीज कर सकते हैं और कैसे उनका जो स्पोर्ट्स में परफॉर्मेंस है वो परफॉर्मेंस हम बेटर कर सकते हैं. उसके ऊपर एक कॉम्प्रिहेंसिव क्लिनिक जो है वो हम मेरिंगो सिम्स हॉस्पिटल में लॉन्च करने वाले हैं, जिसमें हम ये सारे के सारे वर्टिकल्स को ध्यान में रखते हुए बेस्ट जो हम वो आपको ख्याल होगा कि अभी अहमदाबाद इज प्रिपेयरिंग फॉर ओलंपिक्स, सो मे बी के 2036 का जो ओलंपिक्स है वो हम लोग अहमदाबाद में होस्ट करें. तो उसकी प्रिपरेशन के रूप में भी ये चीज़ हम लोग आगे लेके जा रहे हैं कि एक स्पोर्ट्स इंटेंसिव कॉम्प्रिहेंसिव क्लिनिक जो है वो मेरिंगो सिम्स हॉस्पिटल में हम लोग लॉन्च करें, जिससे कि जो है हमारे जो प्लेयर्स हैं, हमारे एथलीट्स हैं, हमारे स्पोर्ट्स पर्सन को कोई प्रॉब्लम ना हो, उनकी परफॉर्मेंस भी बढ़े और अगर कोई इंजरी होती है तो उनके पास एक बैकअप माइंड में रहता है कि एक स्पोर्ट्स क्लिनिक है जो हमारी है और हमारे को जो है बेस्ट परफॉर्मेंस में हेल्प करेगी. આ ક્લિનિકમાં સૌથી વધુ અદ્યતન ડાયોગ્નિસ્ટ સાધનો, પુનર્વસન સુવિધાઓ અને નિષ્ણાત સ્પોર્ટ મેડિસિન નિષ્ણાતો, ઓર્થોપેડિક સર્જનો અને ફિઝિયોથેરાપિસ્ટ છે. કન્સલ્ટન્ટ સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રથમેશ જૈન જણાવ્યું હતું કે અમે સ્પોર્ટ્સ ઇન્જરી ક્લિનિક શરૂ કરતા ખૂબ જ ઉત્સાહી છે, જેનો હેતુ એથ્લેટ્સને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને પ્રદર્શન કરવા માટેના તમામ સ્તરે મદદ કરવા માટે તેમના વિશ્વસનીય ભાગીદાર બનવા માટેનો છે. અમારી મેડિટેલિસ્પ્લેનિંગ ટીમ ઉચ્ચ ગુણવત્તાની સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલના પ્રાદેશિક નિયામક ગૌરવ રેખીએ જણાવ્યું કે અમે અમારા આધુનિક સ્પોર્ટ્સ ઇન્જરી ક્લિનિકનો પ્રારંભ કરતા ઉત્સાહિત છીએ અને તે એથ્લેટ્સ અને રમતગમતના ઉત્સાહીઓ માટે વન સ્ટોપ હબ હશે, જેઓ અહીં ઉચ્ચ સંભાળ મેળવી શકશે. અદ્યતન સુવિધાઓ અને પ્રસિદ્ધ નિષ્ણાતોની ટીમ સાથે અમે અસાધારણ સારવાર અને પુનર્વસનનું લક્ષ્ય રાખીએ છીએ, જે ઝડપી રિકવરી આપશે અને દર્દીઓની કાર્યક્ષમતા પણ વધારો કરશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.